નમસ્કાર. જો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં આપણે કર્મચારી વ્યવસ્થા ચેપ્ટરની અંદર મેં તમને એવું કહી રાખ્યું છે કે અહીંયાથી 5 માર્ક્સનો મહત્ત્વનો પ્રશ્ન પૂછાય જ છે ઈ વિભાગમાં, અને તે પણ લગભગ 46માં 47માં ક્રમમાં જ આ પ્રશ્ન પૂછાય છે. અહીંયા 5 માર્ક્સના 3 પ્રશ્નો એવા છે કે જે ખૂબ જ પરીક્ષાલક્ષી છે. આ પ્રકરણમાં આપણે અત્યાર સુધી કર્મચારી વ્યવસ્થાનો અર્થ, એના લક્ષણો, એનું મહત્ત્વ, વૈજ્ઞાનિક ભરતી, એના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાં આંતરિક અને બાહ્ય 2 પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનો પરિચય આપણે મેળવ્યો. હવે આજે આપણે એક 5 માર્ક્સનો ખૂબ જ મહત્ત્વનો અને વર્ષો વર્ષ મારા માટે પણ એટલો જ અગત્યનો પ્રશ્ન, પસંદગી અને પસંદગીની પ્રક્રિયા, ધ પ્રોસેસ ઓફ સિલેક્શનની આપણે વાત કરીએ છીએ. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ પેજ નંબર 54 ઉપર આ ક્વેશ્ચન આપેલો છે. તો વોટ ઇઝ સિલેક્શન? પસંદગી એટલે શું? પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. ત્યાં અંડરલાઇન કરજો. આ બી વિભાગ 1 માર્કમાં પૂછાય. પસંદગી એટલે શું? હું રિપીટ કરું છું. પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. તે પસંદગી એ ભરતીનો જ એક ભાગ છે. જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે. અંડરલાઇન કરજો. ફરી પાછો 1 માર્ક્સનો પ્રશ્ન. પસંદગીનો આધાર શેના પર રહેલો છે? આ બી વિભાગમાં 1 માર્ક માટે પૂછાય છે આ પ્રશ્ન. પસંદગીનો આધાર એ એકમનું કદ, એકમનો પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર રહેલો છે. એકમનું કદ નાનું હોય, મધ્યમ હોય કે મોટું હોય તો એ પ્રમાણે સિલેક્શન પ્રોસિજર. એકમનો પ્રકાર તે ઉત્પાદનનું એકમ હોય કે પછી વેપારી એકમ હોય તો એ પ્રકારે એનો આધાર. અને કર્મચારી કયા પ્રકારનો કર્મચારી? કુશળ કર્મચારી, બિનકુશળ કર્મચારી, રોજમદાર કર્મચારી, અધિકારી વર્ગ. જે પ્રકારના કર્મચારીની જરૂર હોય એ પ્રકારના કર્મચારી પસંદગીની પ્રક્રિયામાં નિમણૂક કરવામાં આવે છે. દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટીઓ હોય છે, જે તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. ધેર આર 3 લેવલ્સ ઓફ મેનેજમેન્ટ: ટોપ લેવલ, મિડલ અને બોટમ. દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂર હોય. ફરી અંડરલાઇન કરજો. બિન સંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે. હવે બિન સંચાલકીય કર્મચારીઓ કયા સ્ટેજ પર જોવા મળે? તો કે નિમ્ન સપાટીએ. રોજમદાર, તો એ કર્મચારીઓની પસંદગીની વિધિ એકદમ ટૂંકી અને સરળ હોય છે. જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમના સંચાલન સાથે સંકળાયેલા છે, તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થવા જરૂરી છે. ટૂંકમાં કહીએ તો કર્મચારીની પસંદગી એ ખૂબ જ મહત્વની બાબત છે. યોગ્ય, નિષ્ણાત અને અનુભવી તેમજ વફાદાર કર્મચારીની પસંદગી એ કોઈપણ એકમ માટે મિલકત સમાન છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પેરેગ્રાફમાંથી 1 માર્કના 3 પ્રશ્નોની ચર્ચા કરી. પહેલું, પસંદગી એટલે શું? આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. બીજું,
પસંદગી પ્રક્રિયાનો આધાર શેના પર રહેલો છે? તો એકમનું કદ, એકમનો પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. અને ત્રીજું, બિનસંચાલકીય કર્મચારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? તો કે ટૂંકી અને સરળ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 5 માર્ક્સના પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. ધ પ્રોસેસ ઓફ સિલેક્શન. ધ પ્રોસેસ ઓફ સિલેક્શન એમાં પહેલો મુદ્દો, આવકાર અને પ્રાથમિક મુલાકાત. હવે બીજી એક વાત, આ ક્વેશ્ચનનો આન્સર આપણે શરૂ કરીએ તે પહેલાં હું તમને કહી દઉં કે આના બધા જ પોઈન્ટ આપણે સિક્વન્સમાં કરવાના છે. ઓલ પોઈન્ટ શુડ બી ઇન સિક્વન્સ ઓનલી. ક્રમ તોડવાનો નથી. અને બીજી વાત, દરેક મુદ્દાની અંદર કન્ટેન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. એક માર્ક્સના ઘણા બધા પ્રશ્નો અહીંયા નીકળશે. તો પહેલો પોઈન્ટ, આવકાર અને પ્રાથમિક મુલાકાત. આ તબક્કે સૌથી પહેલાં તો એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે. રિસેપ્શનિસ્ટ આપણા જે હોય, જેને સ્વાગત કરતા કહે, તે પ્રાથમિક ઇન્ક્વાયરી કરી અને યોગ્ય લાગે તો પછી એને રિક્રુટમેન્ટ ઓફિસર પાસે મોકલવામાં આવે છે. ભરતી અધિકારી પાસે એને મોકલવામાં આવે છે. ભરતી અધિકારી પ્રારંભિક તબક્કે એના જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી માટેની પૂછપરછ કરી અને પ્રાથમિક માહિતી મેળવે છે. હવે પ્રાથમિક મુલાકાતમાં જ જો ઉમેદવાર યોગ્ય જણાય તો તેને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે છે. આ કાર્યનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવી દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો આવું કરવામાં આવે તો ભરતી અધિકારીનો પણ સમય બચે છે અને કામગીરી પણ એકદમ સરળતાથી પાર પાડી શકાય છે. એટલે આ સૌથી પહેલો મુદ્દો. કર્મચારીની પસંદગી કરવા માટે જ્યારે પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પહેલો મુદ્દો આવકાર અને પ્રાથમિક મુલાકાત. હવે બીજો મુદ્દો, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. પહેલા મુદ્દાના અનુસંધાને ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવ, જ્ઞાન અને કૌશલ્યની માહિતી મળે છે. અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાતના વિવિધ દસ્તાવેજો જેવા કે ગુણપત્રકો, અનુભવના પ્રમાણપત્રો આ બધું સામેલ કરે છે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ અરજીપત્રકમાં માહિતી ખોટી કે અધૂરી જણાય તો આ તબક્કે તે અરજીપત્રકને રદ કરવામાં આવે છે. એટલે ડસ્ટબિનમાં નાખી દેવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો આ બીજો મુદ્દો, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. હવે દરેક પોઈન્ટ જુઓ તમે, પાછલા મુદ્દાના અનુસંધાને જ આગળ વધીશું. ત્રીજો અને મહત્વનો મુદ્દો, જરૂરી કસોટીઓ લેવી. બીજા મુદ્દા સુધી આપણે જેના અરજીપત્રો માન્ય રાખ્યા છે તેવા ઉમેદવારોની હવે કસોટી લેવામાં આવશે, ટેસ્ટ. દરેક એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટીઓ લેશે. શું જાણી શકાય? તો કે આ કસોટીઓ દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, એની ચપળતા, એનામાં આવડત છે કે નહીં, એની અભિરુચિ, આ બધી જ બાબતો અંગે જાણકારી અહીંયા મેળવવામાં આવે છે. આ કસોટી 4 પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ચોપડી છે. દરેક કસોટીની બાજુમાં 1 માર્ક લખી દો. બી વિભાગમાં પૂછાય. દાખલા તરીકે બુદ્ધિ કસોટીમાં શેની ચકાસણી કરી શકાય?
અથવા તો કરવામાં આવે છે અથવા તો શું જાણી શકાય? અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? આવા એક માર્ક્સના 4 પ્રશ્નો અહીંયા પૂછાય છે. પહેલું, બુદ્ધિ કસોટી. અંડરલાઇન કરજો. બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ઇન્ટેલિજન્સી, ચપળતા, એક્ટિવનેસ, મેમરી પાવર, યાદશક્તિ, એની વિચાર શક્તિ, ડિસિઝન પાવર, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. આની સ્પેશિયલ પ્રમાણિત થયેલી કસોટી હોય છે અને કસોટીને આધારે નિર્ણય લેવાય છે કે ઉમેદવાર યોગ્ય છે કે નહીં. બીજી કસોટી, અભિરુચિ કસોટી. જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારને રસ, રુચિ કે અભિરુચિ છે કે નહીં. ઇઝ હી ઓર સી ઇન્ટરેસ્ટેડ ઓર નોટ ઇન પર્ટિક્યુલર ફંક્શન્સ, એના માટેનો ટેસ્ટ લેવામાં આવે છે. ત્રીજી કસોટી એટલે ધંધાકીય કસોટી. ઉમેદવારે જે કામ કરવાનું છે તે કામ અંગે એનામાં આવડત છે કે નહીં. દાખલા તરીકે તમે ટર્નરની કે ફિટરની ભરતી કરો છો તો એને જોબ વર્ક કરતા આવડે છે કે નહીં. તમે એકાઉન્ટન્ટની ભરતી કરો છો તો એને જીએસટી કે અન્ય સરકારી કે કરવેરાના કાયદાનું જ્ઞાન છે કે નહીં. આ બધી કસોટીઓ આપણે અહીંયા લેવાની છે. એ છે ધંધાકીય કસોટી. ચોથી, મનોવૈજ્ઞાનિક કસોટી, સાયકોલોજીકલ ટેસ્ટ. આમાં ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ, ટેવ આ બધું જાણી શકાય. એનો એટીટ્યૂડ કેવો છે, એનામાં સેલ્ફ કોન્ફિડન્સ છે કે નહીં, એનો સ્વભાવ કેવો છે, આ બધું જ આ કસોટી દ્વારા જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારેય કસોટી એક માર્ક્સમાં બી વિભાગમાં કોઈ પણ એક પૂછી શકાય. હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ ત્યારે ચોથો મુદ્દો રૂબરૂ મુલાકાત, ઇન્ટરવ્યૂ, જેને આપણે એવું કહીએ ને ઇન્ટરવ્યૂ. વિવિધ કસોટીઓમાં જે ઉમેદવાર સફળ પુરવાર થયા છે તેને રૂબરૂ મુલાકાત માટે અહીં બોલાવવાના છે. ઉમેદવારની પસંદગી કરવા માટે એક સમિતિ રચવામાં આવે છે. સમિતિ કેમ? તો કે પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન કરવાનું છે. કોઈ એકાદ દોકલ અધિકારીને ઉમેદવાર સાથે પૂર્વગ્રહ હોઈ શકે, આખી સમિતિને એવું હોતું નથી. સમિતિમાં અંડરલાઇન કરો, નિષ્ણાત ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિઓ, જુદા જુદા વિભાગના હેડ્સ એટલે કે વડા, કર્મચારી વિભાગના હેડ વગેરેનો સમાવેશ થાય છે. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન, પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય છે. આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવશે અને ખાસ વિષયાંતર ન થાય તેની કાળજી રાખવાની છે. એટલે કે ઉમેદવાર ટ્રેક બદલીને બીજા ટ્રેક પર ડિસ્કશન ન કરે તેની પણ કાળજી રાખવાની છે. ઇન્ટરવ્યૂ લેનારે પણ વિષયાંતર ન થવું જોઈએ. આ સમયે જ નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાનું નક્કી કરી દેવાનું છે કે ભાઈ તારો રિપોર્ટિંગ ટાઈમ કેટલો રહેશે, કયા સમયે આવવાનું રહેશે, ડિપાર્ચર ટાઈમ શું રહેશે, પગાર કેટલો નક્કી કરીશું. જે કંઈ પણ વાટાઘાટો અને ચર્ચા હોય એ આ સ્ટેજ ઉપર નક્કી કરવામાં આવશે. તો આ હતો આપણો ચોથો મુદ્દો, રૂબરૂ મુલાકાત. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. સિક્વન્સમાં ચાલવાનું છે વિદ્યાર્થીઓ. પાંચમો મુદ્દો, ભૂતકાળની કારકિર્દીની તપાસ. ઉમેદવાર વર્તમાન સમયે જ્યાં કામ કરતો હોય અથવા તો ભૂતકાળમાં જ્યાં જ્યાં એને કામ કરેલું હોય તેવા એકમો પાસેથી ઉમેદવારની ખાનગી માહિતી અહીંયા મંગાવવાની છે અને અરજીપત્રકમાં ઉમેદવારે આપેલ માહિતી સાથે એને સરખાવવાની છે અને ચકાસવાની છે, જેથી તમને જે તે ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. હવે આ માહિતી પણ
પૂર્વગ્રહ રહિત હોવી જોઈએ, મુક્ત હોવી જોઈએ, જેથી આપણે જે તે સંભવિત ઉમેદવારના અનુસંધાને યોગ્ય નિર્ણય લઈ શકીએ. બીજું, અરજીપત્રકમાં ઉમેદવારે જે કંઈ પણ સદગૃહસ્થોનો અભિપ્રાય રેફરન્સીસ આપ્યા હોય, તમે લોકો એપ્લિકેશનમાં ઇંગ્લિશમાં ભણી ગયેલા છો, સદગૃહસ્થોનો પરિચય, તો એ પણ અહીંયા મેળવવામાં આવે છે. એટલે તમે એમને જે કંઈ પણ રેફરન્સના નામ અને મોબાઈલ નંબર આપ્યા હોય, આપણે એ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી એમની વર્તણૂક, એમનું કામ પ્રત્યેનો લગાવ, એમની એફિશિયન્સી વિશે આપણે પૂછી શકીએ, જેથી કરીને આપણા એકમમાં ભવિષ્યમાં કોઈ આવા પ્રશ્નો ઊભા ન થાય. છઠ્ઠો મુદ્દો, પ્રાથમિક પસંદગી. જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દીની બાબતો બધી જ પોઝિટિવ હોય, હકારાત્મક હોય, તો હવે આ સમિતિ એક લિસ્ટ બનાવશે અને આ યાદીમાં જેટલી જરૂર હોય એના કરતાં વધારે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે. તમે લોકો આગલા પ્રશ્નમાં ભણી ગયા ને, બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં પ્રતીક્ષા યાદી, વેઇટિંગ લિસ્ટ, એ અહીંયા તૈયાર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. પ્રાથમિક પસંદગી કરી લીધા બાદ હવે તબીબી તપાસ, મેડિકલ. જેટલા કર્મચારીની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં એ લોકોને ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન માટે મોકલવાના છે. ખાસ કરી સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર, ક્લાસ 1 મેડિકલ ઓફિસર પાસે મોકલવાના છે. ત્યાં એમની ફિઝિકલ ફિટનેસ ચેક કરવામાં આવશે. એનો હેતુ શું છે? આવી તપાસનો હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી નથી ને તે જાણવાનો છે. બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં એડ કરી દેવાના અને ભવિષ્યમાં જ્યારે પણ કર્મચારીની જરૂર પડે ત્યારે આ પ્રતીક્ષા યાદીમાંથી જ ક્રમ અનુસાર તમે બીજા ઉમેદવારોને બોલાવી શકો. હવે તબીબી તપાસ શા માટે? દાખલા તરીકે તમારા એકમમાં ડ્રાઈવરની જરૂર છે તો એની દ્રષ્ટિ તપાસવામાં આવે, લોંગ સાઇટ. રિસેપ્શનિસ્ટની જરૂર છે તો એની શ્રવણ શક્તિ તપાસવામાં આવે. સિક્યુરિટી મેનની જરૂર છે તો એની ફિઝિકલ ફિટનેસ ચેક કરવામાં આવે. આ બધું જ તપાસ, તબીબી તપાસ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ 8મો મુદ્દો, એપોઇન્ટમેન્ટ લેટર, નિમણૂક પત્ર. આખરી પસંદગી બાદ ઉમેદવારને હવે એપોઇન્ટમેન્ટ આપવાની છે, જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા અને ફરજો તેમજ જવાબદારી તથા એને કેટલો પગાર અને અન્ય આર્થિક અને બિનઆર્થિક તમામ બાબતોની જાણકારી અહીંયા આપી દેવાની. ધીસ ઇઝ ધ સેકન્ડ લાસ્ટ પોઈન્ટ ઓફ ધ ક્વેશ્ચન. છેલ્લેથી બીજો મુદ્દો, આપણે એને સિલેક્શન લેટર આપીએ છીએ, એપોઇન્ટમેન્ટ લેટર આપીએ છીએ. 9મો પોઈન્ટ, ઇન્ટ્રોડક્શન એન્ડ ડેલિગેશન ઓફ વર્ક. એકમ પરિચય અને કાર્યની સોંપણી. આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી કાર્યની સોંપણી કરતાં પહેલાં બધી જ ડિસ્કસ કરી લેશે. એકમની નીતિ શું છે, પર્યાવરણ, આંતરિક અને બાહ્ય એન્વાયરમેન્ટ, ઉપરી અધિકારીઓ, એમનો પરિચય, સહકર્મચારીઓ, કલીગ્સ, એમના તાબેદારો એટલે એમના હાથ નીચે જે લોકો કામ કરવાના છે, એ બધી જ વ્યક્તિઓ સાથે એમનો ઇન્ટ્રોડક્શન, પરિચય કરવાનો છે. અને પછી જ ડેલિગેશન ઓફ જોબ, કાર્યની સોંપણી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, 5 માર્ક્સમાં પૂછાય છે. પહેલું, આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજું, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. ત્રીજું, જરૂરી કસોટીઓ લેવું, એમાં 4 પ્રકારની કસોટી: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. ત્યારબાદ રૂબરૂ મુલાકાત. 5મો મુદ્દો, ભૂતકાળની કારકિર્દીની તપાસ. 6ઠું, પ્રાથમિક પસંદગી.
7મું તબીબી તપાસ, 8મું એપોઇન્ટમેન્ટ લેટર અને 9મું એકમનો પરિચય તેમજ કાર્યની સોંપણી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર પૂરો થાય એટલે તમે પહેલાં તો એનો અર્થ પસંદગી એટલે શું અને એની પ્રક્રિયાના તબક્કા જે છે એ મોઢે કરી દો. ત્યારબાદ હોમવર્કમાં પણ લખવાનું ના ભૂલતા. અને આજનું હોમવર્ક છે તમારો આ 5 માર્કનો પ્રશ્ન પસંદગી એટલે શું અને પસંદગીની પ્રક્રિયા ચર્ચો. પરીક્ષાલક્ષી છે, ખૂબ જ મહત્ત્વ છે અને પૂછાય જ છે. થેન્ક યુ.